તો જય દ્વારકાધીશ. માંગ વિશે આપીશ તો ઘણા બધા મને ક્વેશ્ચન પૂછતા હતા એનો હું આજે તમને બધાને આન્સર આપવાની છું. મેં ઇન્સ્ટામાં સ્ટોરી રાખી હતી, એમાંથી મેં મારાથી થયું એટલા મેં સિલેક્ટ કરી લીધા છે ક્વેશ્ચન, અને હવે આપણે આજે બધાને આન્સર આપવાના છીએ. એમાંથી મેં એવા સિલેક્ટ કર્યા છે જે બહુ બધાને હતા એમ, અને જે મને ઠીક લાગ્યા કે હા આનો આન્સર અપાય ના અપાય, અને લિમિટમાં જ છે, કેમ કે હું બધું એક સાથે કહી દઈશ તો વિડીયો બી બહુ લાંબો થઈ જશે. તો આપણે તમે કહેશો તો આનો પાર્ટ 2 પણ 3 પણ કરી નાખશું, કેમ કે આ આપણો બીજો પાર્ટ છે. પહેલો મેં કર્યો તો આનો, એટલે જો તમે કહેશો તો આપણે આનો પાર્ટ 3 પણ કરી નાખશું. દેખો આટલા ક્વેશ્ચન છે, એ બધાનો હું રિપ્લાય આપવાની છું. તો આપણે સ્ટાર્ટ કરીએ. જેમ કે પહેલો ક્વેશ્ચન છે, અને એ બહુ બધાએ પૂછ્યો હતો કે લાઈફમાં તમે શું કરવા માંગો છો. તો મારું એક ડ્રીમ છે કે મારા મમ્મી પપ્પા જે વસ્તુ પર હાથ રાખે ને એ હું આમ કરીને એમને લઈને આપું. એટલે અત્યારે પણ લઈને આપી શકું, પણ અત્યારે થોડુંક મારી એજ નથી કે હું એવું બધું કરી શકું, અને મને હજી એટલી બધી ખબર ના પડે કે આ વસ્તુમાં શું કરવું અને શું નહીં. એટલે મારા એજ પ્રમાણે હું બરાબર જ છું, પણ હજી મને થોડુંક વધારે જ કંઈક કરવું છે કે જે વસ્તુ પર મારા મમ્મી પપ્પા હાથ રાખે ને એ વસ્તુ આમ કરીને આમ લઈ આવી શકું. અને બીજો ક્વેશ્ચન કે આ ઉંમરમાં તમે આટલું બધું સ્ટ્રગલ કેમ કરો છો. તો બીજા બધા આ ઉંમર મસ્તીમાં ને રમવામાં ને એ બધામાં જવા દેતા હોય, પણ મને એવું છે કે હું મારું કરિયર અત્યારથી જ એવું બનાવીને રાખું કે આગળ જઈ અને હું મારા પગ ઉપર આમ ઊભી રહી શકું, મને જે કરવું હોય એમ કરી શકું, મારે જે વસ્તુ લેવી હોય હું લઈ શકું. એવી રીતનું કે આમ મને કોઈ વસ્તુ માટે કોઈ પાસે હાથ આમ લાંબો ના કરવો પડે કે તમે મને લઈને આપો આમ તેમ. મને ખપતું હોય એ વસ્તુ હું પોતે જ લઈ શકું. એટલા માટે હું આટલું બધું સ્ટ્રગલ કરી રહી છું અત્યારથી જ. ત્રીજો ક્વેશ્ચન કે તમને ક્યારેય હર્ટ થયું છે. મને કોઈ દિવસ હર્ટ ન થાય, કેમ કે મારું દિલ નથી, મારું પથ્થર છે, પથ્થર. કોઈ દિવસ ના એવું કાંઈ નથી થયું. નોર્મલ તો બધાની લાઈફમાં થતું હોય કે દુઃખ હોય તો સુખ આવે, સુખ હોય તો દુઃખ આવે, પણ એટલું બધું હર્ટ નથી થયું હજી સુધી મને, કેમ કે એવું મેં કાંઈ હજી સુધી કર્યું જ નથી કે મને એટલું બધું હર્ટ થાય. હું કોઈક પાસે એટલી બધી એક્સપેક્ટેશન જ નથી રાખતી. પહેલાં હું એવું બધું બહુ હતું, પણ જ્યારથી હું આ ફીલ્ડમાં આવી ત્યારથી મેં એવું બધું બંધ રાખી દીધું. જેને જે કરવું હોય કરે, જેને જેમ કરવું એમ કરે. आपकी यूट्यूब की फर्स्ट इनकम, तो ये बातें किसी को बताई नहीं जाती है, नजर लग जाती है. कैसा लगा मेरा मजाक? લગન ક્યારે કરશો? મારી ઉંમર જ નથી લગન કરવાની. तुमसे ना हो पाएगा. તમારી ડ્રીમ કાર કઈ છે? તો એ તો બહુ જ બધી છે, આમ બહુ મોટું લિસ્ટ છે, એન્ડ બહુ ટૂંક સમયમાં લેવાઈ પણ જશે. હું ખાલી 18 વર્ષની થઈ જાઉં એટલે હું આમ લઈ લઈશ. એટલે એમ દેખો, એક તો વરના, પછી એક ઓલી થાર, ફોર્ચ્યુનર, સ્કોર્પિયો, બહુ બધી છે. મારે હે ને બધી છોકરીઓ કપડામાં કલેક્શન ભેગું કરે ને એમ મારે કારમાં કલેક્શન ભેગું કરવાનું હોય. આમ ઘરની બારે આમ બહુ બધી કાર ખપે. તો આપણે ટૂંક સમયમાં એ પણ કરશું. તમારા લગ્ન થઈ જશે પછી તમે ઇન્સ્ટા અને યુટ્યુબમાં એક્ટિવ રહેશો કે નહીં? તો એ તો હું રહીશ જ. ભલે થોડુંક ડેલી વ્લોગ ને પણ એ બધું વિચારવાનું જ ક્યાં આવે, તો બહુ આવે, પણ હા હું એક્ટિવ તો રહીશ જ.
લાઈફ ટાઈમ મારાથી જ્યાં સુધી થશે ને, જ્યાં સુધી મને કાંઈ પ્રોબ્લેમ નહીં આવે ને, ત્યાં સુધી હું આ ફીલ્ડમાં રહીશ જ. નહીં જ આવે ભલે, હું રહેવાની જ છું. ધરતીને આકાશ અલગ થઈ જશે ને તોય હું આ ફીલ્ડમાં રહીશ ને રહીશ. મારે બધું મૂકવું પડે ને તો મૂકી દઈશ, પણ હું આ ફીલ્ડને નહીં મૂકું. પ્લાન ફોર ધીસ યર એટલે મેં જેટલું વિચાર્યું હતું ને એટલું તો હજી અત્યારે જ થઈ ગયું હોય. અને હજી આ વર્ષ પૂરું થવામાં 8મો મહિનો હાલે રહ્યો ને, 8મો હાલે રહ્યો, 8, 9, 10, 11 ને 12. હજી મારા પાસે 4 મહિના, 8 ને આપણે હવે ના ગણીએ, 4 મહિના હે. એટલે મેં વિચાર્યું હતું ને એ તો બધું થઈ ગયું. મેં જ્યારે હું ઇન્સ્ટામાં જ્યારે આવીને ત્યારે મારા કેટલા 2000 ફોલોવર્સ જ હતા. મારું પ્રાઇવેટ અકાઉન્ટ હતું ત્યારે 2000 ફોલોવર્સ જ હતા. અને મેં એવું વિચાર્યું હતું કે મારે આ વર્ષમાં 100K કરવા, તો એ તો મારા 7 મહિનામાં જ થઈ ગયા હતા. અને બસ એ જ મારું મેન હતું આ વર્ષમાં, તો કે મારે આ કરી જ લેવું. મેં એટલું તો કરી લીધું, હજી થોડું ઘણું હે એ થઈ જશે 4 મહિનામાં. નેગેટિવ કમેન્ટ્સ આવે ત્યારે તમે શું કરો? તો હું એ બધાને ઇગ્નોર કરું, કેમ કે જેને ખરાબ બોલવું છે એ ખરાબ જ બોલશે. એવું નથી, મારા વિશે ઘણા બધા ખરાબ બી બોલે છે, અને મેન તો આપણા જ હોય ખરાબ બોલવાવાળા, પણ હું એ કોઈનામાં ધ્યાન જ નથી આપતી. એન્ડ ઘણા બધા સારું બી બોલે છે, એને બધાને બહુ બધું થેન્ક યુ. એન્ડ જે ખરાબ બોલે છે એને બી થેન્ક યુ. હજી બોલતા રહ્યો, કેમ કે તમારા કોઈથી મને કાંઈ ફરક નથી પડવાનો. 2025નું સૌથી સારું ગિફ્ટ તો એક તો મારા 100K થઈ ગયા, એ જ મારા માટે બહુ મોટી વાત છે. એન્ડ બીજું કાંઈ નહીં, બીજું કાંઈ નહીં. चुप, बिल्कुल चुप. हिम्मत कैसे हुई तेरी मुंह खोलने की? તમને તમારી ફેમિલીમાંથી બહુ વધારે સપોર્ટ કોણ કરે છે? તો એક તો મારા પપ્પા અને એક મારી મમ્મી. કેમ કે બારેથી ઘણા બધા એવું કહેતા હોય કે આની છોકરી આમ બનાવે છે, આમ બનાવે છે, આ કરે છે, તે કરે છે. પણ મારા મમ્મી ને મારા પપ્પા એમ જ કે તને ગમે એ જ કરવાનું, બાકી બધા ગમે એ બોલે. બીજો ક્વેશ્ચન હતો કે તમે હવે બીજી ન્યૂ ટ્રીપ ક્યારે ગોઠવશો અને ક્યાં નહીં ગોઠવશો? તો અમારું કાંઈ એવી રીતે નક્કી નથી હોતું કે અમે અહીંયા જાશું, આ ટાઈમે જાશું. અમારું આગલા દિવસે નક્કી થાય ને બીજા દિવસે અમારે જવાનું હોય. અને એ ટ્રીપમાં અમે કોણ હોય ખબર? હું અને મોનું, બીજું કોઈ જ નહીં એ ટ્રીપમાં, મારા ને મોનું સિવાય. ખબર નહીં. અને તો એ ટ્રીપમાં અમને એટલી મજા આવે, આમ અમે એવું બધું આમ ત્યાં કનેથી આમ કેપ્ચર કરીને આવીએ ને કે ઘરે આવીને અમે વિચારીએ ને તો અમને હસવું આવે કે ના આ કેવું થયું હતું, આ કેવું કર્યું હતું. અને જ્યારે અમે પાછા આવીએ ને ટ્રીપમાંથી ત્યારે ઘરે બધા બેઠા હોય ને ત્યારે બધા સામે અમે કહી અહીંયા આવું થયું, આમ થયું, તેમ થયું. બહુ મજા આવે. અમે 2 જ જણા જઈએ. પણ અમદાવાદ ક્વેશ્ચન તો બોલું કે અમદાવાદ નવરાત્રિમાં અમદાવાદ આવો એમ. આવવાની ઈચ્છા તો બહુ જ છે એન્ડ ટ્રાય બી કરશું આવી શકીએ તો. પણ એમાં એવું છે કે અહીંયા બી બહુ બધા ફ્રેન્ડ છે, પછી ત્યાં આવીએ તો મારે ને મોનુને જવું પડે. અને બધી વસ્તુમાં મને ને મોનુને ભેગા મજા આવે, પણ અમને બેને ગરબામાં ખાલી 2 જ જણાને મજા ના આવે. ગ્રુપ હોય તો મજા આવે. એન્ડ આખું ગ્રુપ અહીંયા જ છે, એટલે શાયદથી તો અહીંયા જ રહેવાનું થશે, પછી કાંઈ નક્કી નથી. હવે તમે તમારી લાઈફમાં બીજું નવું શું કરવા માંગો છો? એટલે આ ક્વેશ્ચન મારી ફ્રેન્ડે જ પૂછ્યો છે અને એને બી ખબર છે કે મારે શું કરવું છે. તો બહુ જ જલ્દી મને મારા પોતાનું સલોન ખોલવું છે. અત્યારે તો હું એક જ વસ્તુ 2 વસ્તુ લઈને ચાલું છું કે એક તો મારે સલોન ખોલવું છે અને હજી આપણે ગાડીનું જે કલેક્શન કરવાનું હતું ને એ કરવાનું છે. એટલે સલોન તો અમે બહુ જલ્દી ખોલશું. હજી એમાં થોડું ઘણું બાકી છે, થોડું વિચારવાનું છે કેવી રીતે કરશું, ક્યાં કરશું, એ બધું વિચારી અને પછી જોઈએ ક્યાં થાય શું કાંઈ. તમે ઘરનું કામ કરો છો? તો જ્યારે અમારા દીદી કામ કરવા નથી આવતા ત્યારે હું ઘરનું કામ કરાવું છું. બાકી તો એટલું બધું કામ નથી હોતું એટલે મમ્મી કરી લે છે. બાકી જ્યારે દીદી ના આવે ત્યારે હું મમ્મીને કામ કરાવું છું. પણ મને કામ એટલું બધું આવડતું નથી, થોડું ઘણું જ આવડેલું, એ હું મમ્મીને કરાવું.
તમારા યુટ્યુબના વ્લોગ અને એ બધું કોણ એડિટ કરે છે? તો હું અને મોનિકા બે ભેગું થઈને બધું એડિટ કરીએ છીએ. પહેલાં હું એકલી કરતી એટલે હું બહુ કહેતી કે મારાથી એડિટ નથી થતું. પણ હવે અમે બે કરીએ છીએ તો હવે એવું કાંઈ નથી. હવે અમારાથી બધું થઈ જાય રહ્યું. તમે ઇન્સ્ટામાં લાઈવ કેમ નથી આવતા? તો હું આ એડિટિંગમાંથી અને દેખો મારી 3 આઈડી એ, એક કોમેડી વિડીયો, એક જે મેન આઈડી છે આપણી ગુજરાતી વિડીયોવાળી અને એક આપણી મેકઅપવાળી આઈડી. એ 3 આઈડીનું મારે કરવાનું હોય. જેમ કે એમાં રોજ પોસ્ટ કરવાની હોય 2 ટાઈમ, એ હું પોસ્ટ કરું. પછી જે વિડીયો એમાં રાખવાના હોય મારે બનાવવા પડે, એડિટ કરવા પડે. એ બધામાં જ મારો અડધો દિવસ હાલ્યો જાય. પછી જેમ કે યુટ્યુબના વિડીયો બનાવવાના હોય, એના માટે કંઈક નવું વિચારવાનું હોય, એના થંબનેલ એડિટ કરવાના હોય, વ્લોગ એડિટ કરવાના હોય. તો આ બધા કામમાંથી મને એટલો ટાઈમ જ નથી મળતો કે હું ઇન્સ્ટામાં લાઈવ આવી શકું. તો આપણે બહુ જલ્દી ટ્રાય કરશું કે હું તમારા બધા સાથે એવી રીતે વાતો કરું લાઈવ આવીને. તો ટ્રાય કરીશ કે હું આવી શકું. તમને રસોઈમાં શું બનાવતા આવડે છે? મને રસોઈમાં એક રોટલી બનાવતા આવડે, એક મેગી બનાવતા આવડે ને એક ચાય બનાવતા આવડે. હા, મને રોટલો બનાવતા આવડી ગયો. મોનિકાની મમ્મીએ રોટલો બનાવતા શીખડાવી દીધો. એટલે જો હજી મેં કાંઈ શીખ્યું નથી. મેં આ બધું પહેલી વાર કર્યું હતું અને મને આવડી ગયું. એટલે મને આટલું આવડે રહ્યું. હજી હું ધારું ને કે મારે કરવાનું છે તો એ બધું હું બનાવી શકું. પણ મને અત્યારે શીખવું નથી, કેમ કે હું એકવાર શીખી જઈશ એટલે મારે ઘરમાં એ બધું બનાવવું પડશે. અને હું એ નથી માંગતી કે મારે રોજ એ બધું બનાવવું પડે. એટલે મારે નથી શીખવું. તમને વધારે કોણ ગમે, દેવલ કે સોનું? એવું નથી, મને બે ગમે. દેવલ મને નાનકી વાતમાં એમ જેમ કે મસ્તી કરવી હોય તો મને દેવલ ભેગી મજા આવે. અને મને કાંઈ કામ કરાવવું હોય તો મને સોનું ગમે. જેમ કે અહીંયા એક બાજુમાં દુકાન હે ને, ભાઈ ભેગો મેં ઝઘડો કરી લીધો હોય તો હું તો દુકાને જાતી નથી, કેમ કે ઈગો તો થોડો કાપડામાં હોય ને. તો એ દુકાને જવું હોય કે બીજું કાંઈ કામ હોય કે બીજું કાંઈ પણ એવું કામ હોય ને તો એ સોનું કરી દે. એટલે મને સોનું ગમે. અને મને મસ્તી કરવી હોય ને તો મને દેવલ ગમે. એટલે મને બે ગમે. શીતલ દીદીને પણ બ્લોગમાં લો, પણ એને થોડોક આ બધી વાતમાં ઇન્ટરેસ્ટ ઓછો છે. એટલે એ બોલતી હોય કે હેલો ગાઈઝ, અમારા ઘરમાં આમ થાય છે. તમે બ્લોગ જોતા હશે જે કન્ટિન્યુ મારા, એને ખબર હશે કે એનું ખાલી ફેસ નથી બતાવતી, બાકી એના ફોનમાં હાથ હોય એ બ્લોગ બનાવતી હોય. પણ એને એ ઓછું ગમે એનું ફેસ બતાવવું આમ તેમ. બધાની યાર અલગ અલગ સોચ હોય ને, એને નહીં ગમતું હોય. તમને કઈ મૂવી વધારે ગમે? નહીં સોરી, તમારી કઈ મૂવી ફેવરેટ? તમારી ફેવરેટ મૂવી કઈ છે? બધા ક્વેશ્ચન એક જ થતા હતા, પણ એને જે રીતે લખ્યું ને એ જ રીતે હું બોલવા માંગતી હતી. તો મારી એક મૂવી છે, એ બહુ ઓલ્ડ છે પણ મને બહુ ગમે. જેમ કે હમ સાથ સાથ હે, જન્મ કી સાથી, હમ સાથ સાથ હે. ये मूवी मैंने बहुत गमे. क्या आपको चाय पसंद है या कॉफ़ी? तो मेरे साथ जब मोनिका होती है तब मेरे को कॉफ़ी पसंद आती है और जब मैं अकेली होती हूँ तब मेरे को चाय पसंद आती है. वैसे तो मेरे को चाय ही पसंद है, पर मोनिका चाय नहीं पीती है, इसलिए मेरे को कॉफ़ी पीनी पड़ती है. बाकी मेरे को चाय ही पसंद है. मैं सुबह उठूँ तब से मेरे को चाय ना मिले तो मेरा सर दर्द होने लग जाता है. आपको ट्रैवलिंग का मौका मिले तो आप कहाँ जाना पसंद करेंगे? तो वैसे तो कोई भी ऐसी जगह नहीं है जहाँ पे मेरे पापा मेरे को लेके नहीं गए, क्योंकि मैं छोटी थी तब से मेरे पापा ने मेरे को बहुत घुमाया. तो मैं एक केदारनाथ नहीं गई हूँ तो मेरे को वहाँ पे जाना है एक बार, और एक जम्मू कश्मीर जाना है. वहाँ पे मैं जाके आई हूँ, पर फिर भी मैं छोटी थी, मेरे को कुछ भी पता नहीं था वहाँ पे क्या है क्या नहीं. तो एक मेरे को वहाँ पे जाना है, और दूसरा मेरे को एक दुबई जाना है, और दूसरा तो बहुत सारी जगह है, मैं सब कुछ नहीं बता सकती, पर ये 3 मेरे को जाना ही जाना ऐसा है. आपको गुजराती फूड में सबसे अच्छा क्या लगता है? तो एक तो देखो આનો આન્સર તો હું ગુજરાતીમાં જ આપવાની હું. ખીચડી, વઘારેલી ખીચડી, ઓલા બટેકાના ભજીયા, પછી
ઓ રીંગણાનું શું કહેવાય મોનું? રીંગણાનો ઓરો, રીંગણાનો ઓરો, બાજરાનો રોટલો, પછી વઘારેલું દહીં, પછી મગનું શાક. હા મગનું શાક તો એમાં મને બહુ જ ભાવે. આમ કોઈક મને એમ કે ને અમે આજે મગનું શાક બનાવ્યું એને ઘરે દોડીને ખાવા આવી જાઉં, એટલું મને ભાવે. બાકી તો અમારું બધું ખાવાનું મને ભાવે, પણ હા જેમ કે રાજસ્થાની ફૂડમાં મને દાળ બાટી બહુ ભાવે. અને અને કયું ફૂડ કહેવાય? કયું આ ઓલા મેંગીને કયું ફૂડ કહેવાય? કહી દે ને. હા મેંગી એ બહુ ભાવે, પાસ્તા એ બહુ ભાવે, પછી ગાર્લિક બ્રેડ એ બહુ ભાવે. ગુજરાતી ફૂડની જ વાત થઈ હતી, પણ આ બધું મને બહુ ભાવે. સ્કૂલના દિવસોમાં તમને બધાથી વધારે શું ગમતું? તો જો હું સ્કૂલ જાતી, પણ એમાં કેવું થતું, હું સ્કૂલ જાતી ને તો ક્લાસમાં મારા દુશ્મન બહુ બધા હતા, તો મને એ બધાને બળાવવાની બહુ મજા આવતી. પણ તો એવું હોય ને ક્લાસનો બંક કરી અને ગ્રાઉન્ડમાં બેસવા ચાલી જતી. એન્ડ એક તો એમાં પ્રોજેક્ટ હોય ને ત્યારે મને બહુ મજા આવતી, કેમ કે આમ બધા ટીચરને હું ગમતી, બધા ટીચરને બહુ ગમતી. એટલે ગમે એનું પ્રોજેક્ટ હોય ને તો એ પ્રોજેક્ટમાં એ બધા મને જવા દેતા. એટલે હું ગમે એનું પ્રોજેક્ટ હોય ને તો હું એના ભેગી હાલી જાઉં. અને એ પ્રોજેક્ટ હું જે પ્રોજેક્ટમાં હોઉં ને એ પ્રોજેક્ટ 1 મહિનો તો હાલે ને હાલે. બાકી બીજા જે સ્ટુડન્ટ હોય ને એ 15 દિવસમાં ખતમ કરી દે, પણ હું એ પ્રોજેક્ટમાં 1 મહિનો લગાવી દઉં. કેમ કે ક્લાસમાં તો મારે બેસવું ના હોય, તો મારે ગમે એમ કરીને ટાઈમ તો નીકાળવો ને. સક્સેસ માટે શું ઇમ્પોર્ટન્ટ છે? મહેનત કે પછી નસીબ? તો મારા શું કહેવાય, મારી તરફથી મહેનત. કેમ કે એટલે બે આમ તો જેમ કે હું મહેનત કરીશ તો નસીબ તો ગમે એમ કરીને આપણે બદલાવી લઈશું. જો મહેનત કરશું તો આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે થવાનું જ છે. પણ આપણે મહેનત જ નહીં કરીને બેઠા હશું તો કાંઈ નહીં થાય. બટ આપણે મહેનત કરશું તો આપણે ગમે એ કરી શકશું. અને નસીબ આપણે મહેનત કરતા હોય તો નસીબ સાથ આપે જ. તો બસ હવે આપણે અહીંયા વિડીયો ખતમ કરીએ છીએ. જો હજી તમને કાંઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં લખી નાખજો, બાકી હું ઇન્સ્ટામાં સ્ટોરી રાખતી જાઉં છું, એમાં લખી નાખજો. એન્ડ હું બધાને આન્સર આપીશ. હજી હું 3 હે ને, નહીં આ 2 હે, એટલે આપણે 3 પાર્ટ બી કરી નાખશું. જો તમે કહેશો તો. તમે ઓલી વખતે મને બહુ કીધું હતું કે હા કરી નાખો, તો મેં આ બીજો પાર્ટ કરી નાખ્યો છે. હજી તમે કહેશો તો આપણે થર્ડ પાર્ટ બી કરી નાખશું. એન્ડ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તમે ભૂલ જાઓ.